મહાદેવ આપણે છીએ મિત્રો હળવદ એટલે છોટા કાશી, અને છોટા કાશી એટલા માટે આપણે કહીએ છીએ કે હળવદ શહેરમાં ફરતી કોર શિવાલયો આવેલા છે. આ શિવાલયો ઘણા બધા છે. ખાસ કરીને આપણે બે અહીંયાના જે મોટા મંદિરો છે તેની વાત કરી લઈએ તો એક બાજુ છે શરણેશ્વર ને એક બાજુ છે વૈદ્યનાથ મહાદેવ. આ બંને મંદિર વચ્ચે સામત્સર તળાવ આવેલો છે. આ સામત્સર તળાવમાં હાલમાં ગટરના દૂષિત પાણી છોડવામાં આવે છે. હું દ્રશ્યો બતાવું તમને કે આ ગટરનું પાણી છે તે સીધું સામત્સર તળાવમાં જાય છે. ઘણા બધા મિત્રો પવિત્ર તળાવ છે તેમાં નાહવા આવતા હોય છે, આમાંથી પાણી લે છે અને જળાભિષેક પણ કરે છે. પરંતુ આ પાણી પવિત્ર છે, પવિત્ર આ રહેવા દીધું છે. અહીંના જે સત્તાધીશો છે તે નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે તેમને ખરેખર પવિત્રતા શું એ પણ નથી ખબર. હું તમને એક બીજા પણ દ્રશ્યો બતાવીશ કે નર્મદા કેનાલ છે. આ નર્મદા કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટરે રીતસરની ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે આ જે છે કેનાલ તે સાફ કરી અને ફોટોગ્રાફ મોકલો. હાલ નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કહેવા પૂરતી જ સફાઈ કરી છે અને હજી પણ કચરો એમને એમ છે ને ગટરના પાણી પણ જે સાયફનમાં છે તે પડ્યા છે. પરંતુ જે પ્રકારે આ ગટરનું દૂષિત પાણી છે, આ પાણી સામત્સર તળાવમાં જાય તો આ પવિત્ર કેટલું રહેશે. આમ તો જે પ્રકારે આ કેમિકલયુક્ત હોય કે અન્ય દૂષિત પાણી હોય, જે પણ પાણી હોય આ તળાવમાં જાય છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓ આપણે હળવદને મહત્ત્વનું સ્થાન આપવા માટે મહેનત કરી રહી છે કે ઘણી એવી સેવાકીય સંસ્થાઓ છે જે તળાવને સફાઈ અભિયાન ચલાવ્યું હતું. તળાવને એકદમ ચોખ્ખું ચકચકાટ પણ કરી દીધું હતું. પરંતુ હાલ જે નગરપાલિકા તંત્ર છે તેની બેદરકારી સામે આવી રહી છે અને આ નગરપાલિકાની બેદરકારીના પગલે હાલમાં આ દૂષિત પાણી ગટરનું જઈ રહ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યાંથી હવે ડાયવર્ટ કરી નાખ્યું છે અને આ વોકળામાં છોડે તેના વોકળામાંથી સીધું તળાવમાં જાય છે. એટલે પહેલાં કેનાલમાં છોડ્યું અને હવે તળાવમાં છોડ્યું, એટલે પાણી છોડવાનું સતત ચાલુ જ છે. હજી પણ નગરપાલિકા તંત્રએ બંધ નથી કર્યું. એટલે આ પણ તમે જોઈ લો. 2-3 દિવસ પહેલાં અમે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે ગયા ત્યારે અમને એવું કહ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. તો આ પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની છે આ પણ જોઈ લો કે વોકળું સાફ થયું છે કે કેમ. એટલે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે એમ કહે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે ત્યારે એમને અહીંયા એક વખત ચોક્કસથી આંટો મારવો જોઈએ કે ખરેખર કેવા પ્રકારની થઈ છે. અને આ બીજી કોઈ જગ્યા નથી. આ જે પવિત્ર આપણે વૈદ્યનાથ મહાદેવ કહીએ ને તે મહાદેવના મંદિરના પાછળનું વોકળું છે. આ વોકળામાં પણ આજુબાજુ વિસ્તારમાંથી ધીમે ધીમે મોટો વિશાળ વોકળું હતું એમાંથી હાંકડું થઈ ગયું હોય. એટલે જે પાણી હતું તેમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ ઊભું થાય એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે આપણે જે જોયું છે તે આ ગટરના દૂષિત પાણી છે ને હવે થોડો સમય બાકી રહ્યો છે. ઘણા બધા આપણા શિવ ભક્તો પણ છે જે પવિત્ર શ્રાવણ માસમાં તળાવમાંથી પાણી લેશે ને આ પાણીનું જળાભિષેક પણ કરશે. એટલે ખાસ નગરપાલિકા તંત્ર લોકોની આસ્થા સાથે પણ રમત ન રમે અને પોતાની નૈતિકતા સમજે અને આ પાણી છે તે બંધ કરે. કોન્ટ્રાક્ટરોને જ ખાલી રાજી રાખવા કે પછી અન્ય કોઈ માટે લોભામણી માટે કંઈ ન કરો તો એના કરતાં બેસ્ટ છે કે સારી કામગીરી કરો. લોકો તમને આશીર્વાદ પણ આપશે. હાલ તો આ જે પ્રકારે કહે છે નગરપાલિકા તંત્ર કે અમે કેનાલ સાફ કરી નાખીને એમાં ગટરનું પાણી સાફ કરી નાખ્યું, પણ અત્યારે વોકળામાં પાણી જાય છે અને આ વોકળામાંથી સીધું તળાવમાં જાય છે. એટલે નગરપાલિકા તંત્ર સાફ કરે તે પણ જરૂરી છે. આભાર મિત્રો.